નાવા કાલે ક્યાં ગયેલો રાતે? એ રોજ રાતે મને મળે, ગઈકાલે મને મળ્યો નહીં. આ ઘરા પાયા હું છે લાલ લાલ કે ડિંકી ટીકી ડિંકી ટીકી ડિંકી ટીક કર. એક દિવસની શાંતિ આપે જ મને. એક મારીમાં ને એક આ બટાકીમાં. પૂરું બંધ કર તો બ્લોગ બધું બંધ કરી દે તું. પાડેલ પકડાઈ જાય છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારા બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હવે આજે સવારથી હું એક મારા સ્ટુડિયો પર આવી ગયો છું કે મારે આજે એક અર્જન્ટમાં એક શૂટ આવ્યું છે, તો તેના માટે સ્ટુડિયો આવ્યો છું. ને અમારા પાટીલ 12 વાગ્યા. પાટીલ હજુ બી ઊંઘમાં જ છે. 12 નહીં વાગ્યા તો કેટલા કે બનાવ્યા છે? 8 વાગ્યાનો બ્લોગ છે. અચ્છા, એવું છે. તું 8 વાગ્યામાં ઉઠી ગયો હા. ને ક્યાં જાય છે ઉઠીને? ઉઠીને નાવા. કાલે ક્યાં ગયેલો રાતે? ये फंस गया सीएम. રાતે ઘરે જ બની જ નહીં શકે ભાઈ. મારી પર મારા મેસેજ આવેલા છે ક્યાં ગયેલો તું, કે આ ભાઈ રોજ રાતે મને મળે, ગઈકાલે મને મળ્યો નહીં. મને ઉલ્લુ બનાવીને કશે રખડતો હતો. ક્યાં હતો? હે આપણે કેટલા કે શૂટ કરવા? એ હતો बस हवा निकल गई. આ ઘરા પાયા હું છે લાલ લાલ એક ઘર. જો મેં આમાં બતાવ્યું. શરીફ છોકરો છે પાટીલ. ખાલી તમે લોકો એનું નામ નહીં બગાડો. એક શૂટ છે, એ શૂટ પટાવો, પછી એક ચોકમાં જવાનું. અમારે ત્યાં ચોક છે, ત્યાં ચોકમાં એક સ્ટોર છે, આયરો ચોક એ કાઢ્યો. સ્ટોર પર જવાનું છે. અહીંયા હતો ચોક. ચોક બજાર. अरे कहना क्या चाहते हो? ચોક બજાર જવાનું છે. ચોકલેટ માર્કેટ જવું છે. હા, તમને ચોકલેટ જ હવે યાદ આવે ને, કાલે ગયેલો તે એ પટાવ્યા ને મસ્ત. આજે કઈ ચલો ભાઈ, આજે જીમ બીમ નું શું છે? 2 દિવસથી જીમ નહીં જતા. ગઈકાલે તો ગયો. તું તો આવેલો નહીં. મારી પાસે સ્ટોરી નહીં, પણ આજે જઈએ. આજે આપણે લેગ નહીં મારવાના, આજે ચેસ્ટ મારવાના. આજે ચેસ્ટ. તો પછી શૂટ પટાઈને જીમ જઈએ આજે, કેમ કે 2-3 દિવસથી જીમ જવાયું નહીં ને મારી તબિયત બી નથી સારી. 2 દિવસ અમે વરસાદમાં એટલો એન્જોય કર્યો કે મારો એન્જોય બધો નીકળી જવાનો જ હવે. એટલી શરદી થઈ ગયેલી છે ને પાછું P2C વાળો વિડીયો બનાવવાનો. નાકમાંથી બોલવું પડશે હવે. સ્ટુડિયો પર આવીએ ને પાટીલ અમારા માટે કોફી નહીં બનાવે એવું તો બને જ નહીં. કે પાટીલ? પાટીલ એમ બતાવ કઈ છે આ? કોલ્ડ બ્રુ. કોલ્ડ બ્રુ ટોનિક છે. ટોનિક મળતા જ નહીં ભાઈ આપના. ટોનિક તો અમે મહિનાથી બી નહીં પીધી. કોલ્ડ બ્રુ છે. હારી છે. થેન્ક યુ ભાઈ બનાવવા માટે. 400 રૂપિયા. તમે લોકોને આગળનો બ્લોગ પર અમે લોકો કેફે પર શૂટ કરવા ગયેલા. સેમ ટુ સેમ આ જ કોફી અમને 400 રૂપિયામાં આપેલી. આ કેટલામાં પડી? આ બી મોંઘી જ પડી જરા. કઈ 20-30 રૂપિયાની પડી જ આ કોફી. કોઈ મોંઘી નથી પડી. ટોનિક વાળી પી તો 70માં 2 અને આ કોલ્ડ બ્રુ 20 રૂપિયાની એક. ને અમે કેફેમાં 400 રૂપિયા આપ્યા આના. સ્કીમ બનાવી ગયેલો આપનો કેફે વાળો. ડિંકી ટીકી ડિંકી ટીકી ડિંકી ટીકી ડિંકી ટીક કંડી બતાવ. ઓ બાપરે. ચલો તો ગાઈઝ વાગ્યા છે સાંજના 5. શૂટ કમ્પ્લીટ કરીને ઘરે આવ્યો અને ઘરે આવતા જ એટલી મસ્ત ખુશખબરી મળી મને. વિચારો શું હશે એ ખુશખબરી? એટલે જ ફોન પર કહેતો હતો. ઓ કેમ ચાલ કશે જવાનું નહીં, બેસ ચૂપચાપ. રિયા જાય છે એના ઘરે. અહીંયા ડાન્સ કર. નાની હાઉસ જવાનો ને તું? ઘર નાચ. મને નથી આવવું તારી સાથે. હું તો અહીંયા મજા કરીશ. રિયા જાય છે એના ઘરે. ખાલી એક દિવસની શાંતિ આપે જ મને. ચલો ઉપડો, ચલો. અને હું જાઉં છું પહેલા હવે જીમ. મસ્ત આજે ચેસ્ટ, શોલ્ડર, બાયસેપ 5 મિનિટ મારીશ ને રાતે 10-1 વાગે ઘરે આવીશ. ચલો. હાર્ડ 25 કિલો. હમણાં હું નીચે જમતો હતો તો મારા ઘરની 2 માં છે. એક મારી માં ને એક આ બટાકી માં. એ મને બહુ બોલતી હતી. બોલ હવે બોલ, શું બોલતી હતી? હું જમતો હતો
લેટ થોડું થઈ ગયું તો મને એકામાં નાખતી હતી યાદ આવી. શું વાલે ગલી કે આવી રીતે આવ્યા કરો છો જમવા ને આમ ને તેમ. બોલ રમવો તો ભેરવેલો તો એને નીકળો નહીં તો ચીડવાઈ ગયો બાપા એને બતાવ તારો ગુસ્સો. રવા દે તું માન નહીં બની શકે રવા દે. ચાલ સ્ટન્ટ બતાવ. ઓ બાપ રે, બરાબર કર બરાબર કર. પગ ઉપર લઈ લે બતાવ. ઓ રે સ્ટન્ટમેન. ઓ બાપ. ટાર્ઝન. તો ગાઈસ શૂટ કમ્પ્લીટ કરીને હવે બહાર આવ્યા છે ખાવા માટે. આજે એટલા શૂટ હતા, શુભમના 6 શૂટ, મારા 2 શૂટ. એવું લાગે છે કે હમણાં જેલમાંથી અમે લોકો બહાર નીકળ્યા. બપોરના 12 વાગ્યાના શૂટ કરતા હતા. અત્યારે કેટલા વાગ્યા? 7. રાતના 7, સાંજના 7:30 થઈ ગયા છે. શૂટ ને શૂટ જ કર્યા છે. પાછળ હતા. કઈ એસીમાં બેસેલો હતો ભાઈ. આવે કપડા અમારે બદલવાના, બધી મહેનત અમારે કરવાના. ખાલી કેમેરો પકડીને આમ ઉભા રહેવાનું. એડિટ બી. ને આ મારો વડોદરા વાળો ફ્રેન્ડ હવે સુરત આવેલો છે આજે. ખાધી આલુપુરી ખાધી? દિવસ પતી જે? ગયો, ખવડાયું નહીં, ખાલી કઈ કહી રાખ્યું આવજે શું ખવડાવીશું, કે ખવડાયું નહીં. તો મેં કા ના પાડે? તું શૂટ કર્યા કરે લઈ જાઓ. મેં કીધેલું ચાલ, તું આવ્યો નહીં. હવે ખવડાવવા આજ હવે આજે રોકાઈ જાય, તને લઈ જાઓ. ચાલ કાલે. ચાલ ચાલ હવે આ બધું બંધ કર દો. બ્લોગ બધું બંધ કરી દે તું. હે પાટીલના છપ્પા પડે છે વ્લોગમાં. છપ્પા પાછી પકડાઈ જાય છે. શું થાય છે? પાછી પકડાઈ જાય છે. પાટીલ પકડાઈ જાય છે. તો હવે મસ્ત પહેલા ખાઈએ ને પછી કશે નીકળીએ. કંટાળી આખો દિવસ રૂમમાં, એક રૂમમાં પેક હતા બધા. લે ચાલ, તે વડોદરામાં બહુ ખવડાવેલું ને, હવે આ ખા અમારું. કેવું લાગ્યું? બહુ મસ્ત. બહુ મસ્ત ને. ગાય તો પહેલા છે ને પેલા કીધું પાછળથી બોલજે એવું. હવે બોલ, વડોદરામાં આવું કશું નહીં મળે. બધે મળે. અમે જબરદસ્તી બોલાવડાવીએ આની પાસે. બોલ આવું બોલ. એ તો વડોદરા પાસે જવા નહીં દેવું અમે. ઓકે રાખી દો. લેવા તૈયાર છું. એમ બી કંટાળ્યો જ વડોદરાથી. ના ભાઈ, હા વડોદરા જેવું કઈ નહીં. તું માન ભાઈ, સુરત તે સુરત જ છે. બરોડા એ બરોડા. વડોદરા આવે જ નહીં એવું કે પાટીલ? કોઈ નહીં આવે બરોડામાં. સુરત સામે કઈ મુંબઈ બી નહીં આવે સુરતની સામે. આટલું બધું ખોટું ના બોલવાનું હોય. સાચું જ છે. પચાસ થાય એટલું બોલવાનું હોય કે આ બી હજમ નહીં રહે. જો અમારા ધમાલી ક્યાં ચાલ્યો? શિમલા? હે ઓ છોટુ ક્યાં ચાલ્યો? સાસુ પહેર્યું તે? વાહ, કેટલો ફાઇન દેખાય. અહીંયા આવ, નજીક આવ, નજીક આવ, પાપા પાસે આવ. ભાઈ બહુ ડેન્જર છે. ક્યાંનો એના કબાટ પાસે ઉભેલો હતો ને પછી આ બધો પહેરી આવ્યો. બહુ અઘરો છે મારો દીકો, બહુ અઘરો. એ કા ચાલ્યો? નીચે જઈને બધાને બતાવીને આવે. તો ગાઈઝ આજે અમારે અહીંયા નાઇટ આઉટ છે. નાઇટ આઉટ જ છે. અને આજે બધાના ફોન ચેક કરીએ, જોઈએ કોણ કોણ મને યુટ્યુબ પર સપોર્ટ કરે છે. લાવ શિવાનીનો ફોન આપ. આ શિવાની એમ કહે છે કે હું વિડીયો નહીં જોતી પણ તારા વિડીયો લાઈક કરું છું. આઈ રે હા શર્મિલ એ હા એમ કે હું મેકઅપ વગર વિડીયોમાં નહીં આવું. જા ફટાફટ મેકઅપ કરી દે. મ્યુટ રાખેલો છે. આવું નહીં હોય પણ મ્યુટ નહીં રાખવાનો. નોટિફિકેશન ઓન રાખવાની. જેવો આવે ને તારે સપોર્ટ કરો કે પહેલો આવી જ જાય. મારો ફોન એ તો સબસ્ક્રાઇબ બી નહીં કર્યું હોય. આ બધા મારા નાનપણના દોસ્તાર.
નાનપણ એટલે 15-16 વર્ષ 15 વર્ષ થઈ ગયા 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ પહેલાના દોસ્તાર વર્ષ તો થઈ ગયા 15-16 વર્ષના દોસ્તાર છે 15 વર્ષ થયા પછી હવે બંધ. લાનો બી જોઈએ મને જેને નીતિન 12 વર્ષ જો આ 15 વર્ષ ઓય આ 15 વર્ષ જૂનો દોસ્તાર તું ઉભે તારી પછી આ તું તો જોયા જ છે તો ખબર આ જો ઓય સબસ્ક્રાઇબ બી નથી કર્યો જા એ તો આ ખોટું જ આવું નહીં ચાલે. આટલા 15 વર્ષની આ દોસ્તીની ખોટું વાત છે. એને મેં તો કલાક છે. સબસ્ક્રાઇબ કર્યું. હું તો 3-4 વર્ષથી 15 વર્ષ ઓકે ઓકે તો પણ મેં સબસ્ક્રાઇબ કર્યું. પછી મોડું તો બતાવ પણ મોડું કામ છુપાવ્યા કરે છે આવું નહીં કરવાનું શિવાંગ ચલો હવે સબસ્ક્રાઇબ કર્યું જોજે તું રોજ લાવે તારો આ તો મારા બધા જ વ્લોગ જોઈ ભાઈ છે ભાઈ. આ તો મારો ભાઈ છે ભાઈ અમારે એક જ આઈડી ચાલે છે 15 માં જોઈ લે. આ મારો ભાઈ છે આ કાકાનો છોકરો છે આ એની વાઈફ છે જાનકી આઈડિયા બધા જ વિડીયો એના ટીવી પર જોઈ બપોરે લાઈક કરે આખા વિડીયો ડેઈલી જોઈ જો આવજો વાડે હા આપેલી છે જાનકી આપેલી છે કરીએ છે ભાઈ રેગ્યુલર આ બે જેવા નથી એમાં આઈડિયા આજો આયા એબીસીડી બોલ તો હેલો મેનો પી પછી એક્સ વાય ઝેડ એબીસીડી એલોમેનો પી આવી ગયો અરે વો ડીંગો તો મારો ડીંગો હવે અયાંશને આપણે ક્યાં લઈ જવાનો છે ક્યાં જવું છે અયાંશ એને પીકોક વાળા ઝૂલા પર જવું છે એને આજે સ્લાઇડિંગ કરાવવા લઈ જઈએ ચલો અયાંશ હાય કર દે હાય ગાઈસ ફાસ્ટ નાખું ફાસ્ટ હે એકદમ ફાસ્ટ જો એ અયાંશ નો પોપટ ઉડી ગયો ઓ હજુ નાખું એને ધીમા નહીં ખાવાય ધીમા નાખે તો કે ડેડી બહુ ફાસ્ટ નાખો બહુ ફાસ્ટ જો બહુ ફાસ્ટ નાખો એને ફાસ્ટ બહુ ગમે ફાસ્ટ લે કર બેક ટુ બેક ગેમ ચાલે છે એની તને બેસવું છે આમાં તને બેસવું છે એરોપ્લેનમાં ભાઈ આને બેસાડે હે તારો એરોપ્લેન નીચે આવી જાય ભાઈ ઉપર નહીં જાય આને બેસાડે તો ऊपर जाएगा बैसो जाए ऊपर जाएगा रिया नहीं मेरे को बिठाएगा भाई हाँ नहीं मेरे को मना कर रहा है भाई लड़कियों को ही बिठाता है भाई लड़कों को नहीं मार ગાઈસ રિયા ને અયાંશ ને અહીંયા મૂક્યો અને હવે હું જાઉં છું મારા સ્કૂલના દોસ્તારો આજે ભેગા થવાના છે તો એ લોકો પાસે જાઉં છું મળવા એ લોકોનો કોલ આવ્યો મને 2 દિવસથી કહે છે મળીએ પણ શૂટમાં ટાઈમ નહીં હતો તો હવે હમણાં ફોન આવ્યો ને હવે જરીક મળ્યા આજે બેસીએ જરીક 12-1 વાગ્યા સુધી મજા કરીએ ત્યાં સ્કૂલવાળા દોસ્તારો ઓકે વિષ્ણુ કેવું છે એકદમ ફર્સ્ટ ક્લાસ દીપેશ ભાઈ ફોન ભાઈ લાવ્યો દુબઈ થી ખાલી ફોન જો કેટલો સ્લિમ છે બ્રાન્ડ જો પૌવા ને પાછો આને લાઈટ બતાવજો આ કેમેરા પર લાઈટ થાય ખોલ ભાઈ ખુલી ગયો કેમેરાની લાઈટ થાય હાથમાં પકડે તો ખબર બી નથી પડતી કે ફોન હેવી ને કેટલો સ્લિમ ફોન છે એપલ વાળા આની કોપી કરી લાગે લુક બી એવો જ છે જો આગળ કે આ એપલ વાળાને કોપી કરી ખાલી લઈ લીધો મસ્ત સેક્સી લાગ્યો ફોન આના પૈસા વસૂલ છે મસ્ત લાઈટ થાય છે આવું જો એપલ વાળા આપે ને તો ભાઈ કામ જ થઈ જાય એકદમ હેવી અમારા લોકોના કામ થઈ જાય આવો આપે તો મસ્ત ફોન છે
એકની ઉપર એક દેડકો જો બાપ લઈ ચાલે એના દીકરાને. તો ગાઈસ સ્કૂલના ફ્રેન્ડ્સ લોકો સાથે બેસેલા ક્યારે રાતના 3 વાગી ગયા કંઈ ખબર નહીં પડી. તો હવે ઘરે જાઉં છું અને અહીંયા જ આ બ્લોગનો એન્ડ કરીએ. આઈ હોપ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.